અંકિત, મારા કાકાના છોકરાના મેરેજ છે ને, તો એક ડ્રેસ લેવા જાવો છે. પૈસા આપો ને. કેટલા લેવા છે ડ્રેસ? એક ડ્રેસ લેવો છે. એક જ લેવો? તો માંડવાના દિવસે શું પહેરીશ? હાલ, બે ડ્રેસ લઈ લે. જા, ખુશ ને? પપ્પા એક વાત કહું? બોલ ને બેટા. તમે હું મમ્મીની બધી ખ્વાહિશો પૂરી કરો છો? જ્યારે હું તારી મમ્મીને પરણ્યો ને ત્યારે તારી મમ્મી છે ને મને જોઈને જ પૌણી હતી. ત્યારે આપણે બહુ જ ગરીબ હતા ને આપણા ઘરમાં કાંઈ જ નહોતું. એ રીતે તે પૌણીને આવી હતી. અને જ્યારે જરૂર પડતી ને ત્યારે એના ભેગા કરેલા પૈસા હોય ને તેમાંથી લઈને મને આપતી. ક્યારેક હું કમાઈને આવું કાંઈ ન મળ્યું હોય ને તો પણ એમ કહેતી, ચાલો આપણે થોડુંક ખાઈને ચલાવી લઈશું. એ રીતે અમે ચલાવ્યું છે. ક્યારેક તો અમારી પાસે ભાડા ભરવાના પણ પૈસા નહોતા. એવી રીતે અમે ચલાવ્યું છે. અને બહુ જ મને એને સાથ આપ્યો છે. અને ઘણી વાર હપ્તો ભરવાના કે એવા પૈસા પણ નહોતા ને ત્યારે તારી મમ્મીએ મને પિયરમાંથી દાગીના લઈને મને આપી દેતી અને કહેતી કે આ દાગીના વેચીને આપણે હપ્તો એ બધું ભરી લઈએ. આ રીતે અમે ગરીબમાંથી બહાર નીકળ્યા છીએ. અત્યારે આપણી પાસે આવો સારો ફ્લેટ છે, સારી મસ્ત અત્યારે આપણે જિંદગી જીવીએ છીએ. એટલે ત્યારે તારી મમ્મીએ મને એટલો દુઃખમાં ભાગ આપ્યો છે કે અત્યારે આપણી પાસે સુખ છે તો તારી મમ્મીને આપણે પણ સુખી રાખવી જોઈએ. એટલે એની રીતે એને પણ હવે આપણે મોજ કરાવવી છે. એને એવું લાગવું ન જોઈએ કે આપણે હજી દુઃખમાં છીએ. બરાબર.